ક્યારું ની અહીંયા ઊભી રાખી છે? કોઈ સ્વાગત બવાગત કરવા આવે છે કે નહીં? ક્યારું ને મેં મારા મોટા ભાઈને ફોન કર્યો છે, આવતા જશે. તો હાલો તો ખરો, આપણે આગળ જાય તો ખરો. હાલો હાલો હાલો. સમજો, ગામમાં બધાને ખબર પડવી પડે કે હને હું લાડી લાયો એમ. આ તો કોઈ મારામાં કઈ ઘટે છે? તમારામાં કાંઈ નો ઘટે. અને મોટા ભાઈ હમણાં ભાળ છે ને, તા તો બડપ ગણે ઓગળી. એટલે આ હું અપલખણા જેવું તારો ભાઈ છે, ક્યારું નો વાંચી હળી કરે છે. એ મારો ભાઈ પહેલેથી જ એવા છે, બે ભાઈઓ હરી કરવા વાળા જ છે. ગમે એની હારી જો આમ હાલતા માણસ છીટકો ભરી લે, તમને ખબર છે. હવે મોટા ભાઈ આવતા જશે. હા તો હાલો તો ખરો, થોડાક આગળ તો જાય. અહીંયા ને અહીંયા ઊભી રાખી દીધી મને. એટલે આ તારો ભાઈ મને અત્યારથી લીમડો ચડાવે છે મોઢામાં. એને ઈ ગમી કરે, હું તો હારી છું ને, ઈ જોવાનું તમારે. હા, બીજી વાત નહીં કરવાની કાંઈ મારી. સમજાય ને એને? ઈ નો સમજે મારી કીધે હો. ઈ તો હંધાય શાળા કરે ઈ તમારા. હાલ હવે હાલ ઘરે, મારો ભાઈ ને ભાભી જો હાલે આવતા હોય એવું લાગે છે. હાલો 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 હાલો. આને સમજાય ને કઈક આ શું કરે છે, જોતો કરે. કોઈને કેટલીક દાન સમજાવી તો મારી દાંતની નાયડું રહી ગઈ. પણ હવે અને આ તારો ભાઈ રહ્યો, એને આ થોડું થોડું હું માથામાં સૂનો લગાડ્યો છે. આ વરસાદ નો આવે ને એટલે લગાડ્યું. એટલે વરસાદ આવે એટલે લગાડ્યું. આ માથે તો તમે ઠેલો લીધો છે. ઈ વાત જવા દો ને, ઓલા અંડે ક્યારે આવે છે ઈ કરો ને તમે. દેખાતા હોય એવું લાગે છે જરાક જરાક. હું ફોન તો કરી જો. ક્યારું ની મને જંગલમાં ગાલી દીધી. ક્યારે આવે ઘડિયા ઘડિયા તમે એમ જ કે હાઈલે આવતા હશે. અય આને કેને ઈ તો બે શાળા કરશે જો. અય નથી જવું. હાલો તમે શાળા કરશો તો મારે પોવાય છે, પણ થોડાક ઓછા કરજો. અને એક વાત સાંભળો, આમાં શું છે ખબર? આ મારા બાપાએ આમથી જોઈ આમ તમને નથી દઈ દીધી કાંઈ. તમારી ઉંમર તો જો, તમારી ફાઇન જો, તમારું મોઢું જોવો. ઈ પેલા ઈ શાળા કરશે જ તે. કરો તમ તાર ભાઈ, શાળા કરો હો તમ તારે. પણ મારી વાત તો સાંભળો. મને એકલા તમે ગમે શાળા કરો તો વાંધો નહીં, પણ મારા ભાઈ ને મારા ભાભી હોય ને, તો મારી માથે મહેરબાની કરજો. ઈ ત્યારે વતન કરશે હો. ઈ બે મારા ભાઈઓ લાડક હોય છે, ઈ ત્યારે વતન કરશે. આમ તો મારા બાપુ એ નથી મોકલ્યા અમારી ભેગા. હાલો કરો તમ તાર ભાઈ, શાળા કરો હો. બહુ થાકી ગયા, ઠેલો રાખો તમે. બનેવી અમાર ચંપલ લઈ હાલો લાવો ધોકો લાવો ને, અહીંયા લાવો ને. મારી પાસે બધી આ સગવડતા હે ને, અમતી નથી રાખી, આ હાટું જ રાખી છે. આમ ને હાથમાં લઈ ગયો, મારા ચંપલ પડી જાય. હાલી આ રાખો. કોણ છે આવડા બધા? મારા ભાઈ કમાને કોઈ જોયો? મોટા ભાઈ, હું તમારો કમો. ઓહો, આ દિશા મારા ભાઈની કોને કરી નાખી આવી? દિશા કાંઈ કરી કોઈ નથી. આ તમે આવ્યા કેમ નહીં કયો પેલા હટ. ભાઈ મારે એવું અગત્યનું કામ આવી ગયું તું. મારી માથે વેળાને વખતું પડી, આ બધું મારે ઉપાડીને લઈને આવવું પડ્યું. આ કોણ છે? આ મારી વહુ છે, અને આ બે રહ્યા ને એના ભાઈઓ. એના ભાઈઓ તો આપણે અહીંયા શું ટણા આવ્યા? મને ઈ મારો હારો હતો ને, એને મને બે દેશમાં દીધા. લે આ થોડું હાલે. પછી મને આ વહુ ગમી ગઈ. પછી મેં એમ કીધું કે માય ગયું, જી થવું હોય થાય. હવે એ હાસવજું ને આને હાસવજું. હા, પણ આ તમારા ભાભી કાક કે છે? હું ભાભી એ વાત લાવ્યો એ તો બરાબર છે, પણ આ બે ભેગા પાર્સલ લાવ્યો ઈ વાંધો પડ્યો. પણ મને કઈ વાંધો નથી ને તમને શું વાંધો છે? વાંધો તો હોય જ ને, તું કામો કૂટ્યો છો. એ હરીના બે બટકા નથી કરતા ને આ બે ની હોરી મારે તો ઊભી ને. આ છોકરા છે ને બે, ઈ તમે કશો એટલા બટકા કરી નાખાય એમ છે. ઈ તો આ ઉપાડતા જ જોયું કે કહેશો એટલા બટકા કરશે. આ મારે કઈ નહીં કરવું પડે, હવે આ બે કરશે આપણી માથે.
પણ આ તારી દિશા તો જો ખાડા ઉપાડ્યા હતા ઠેલા ઉપાડ્યા હતા પણ તારે આવી મુસીબત છે નહીં આવી પણ મોટા ભાઈ 40 વર્ષની ઉંમર થઈ ગઈ અને આ 20 વર્ષની બાઈ આપી હા મારા હારે કીધું હા કે તમારે મારી છોડી હારે લગ્ન કરવા છે તો મેં કીધું હા મને કે હું તમને આપું નહીં તમારે હારે લઈ જવું પડશે તાર મિલકત દે પછી મેં આમ કરી આમ વસન દઈ દીધો પછી તમને તો ખબર છે કે આપણે આમ કરી આમ વસન દઈ દેવી હા. પછી આપણા બાપાએ 70 વીઘાનું ખેતર નથી દીધું આમ કરી આમ વસન દેવામાં પછી અફલખણા તો જો ખેતરમાં તો બધું ખોદવાય મીડ્યા પણ એ આપણે છે ને હળવું નહીં પડે ખેતર એ ભાઈ હવે ઈ થયું ઈ કાંઈ વાંધો નહીં હવે એ પણ એને કાંઈ વાંધો નથી તો તમને શેનો વાંધો છે? હા એ છે બાપા આ ભાભી બીજું તો કાંઈ નહીં મારા લગ્નમાં બેન્ડ વાજા કે ડીજે વાળાને કાંઈ કીધું છે કે નહીં પણ આ તું તારેક જોઈને જેવા લગ્ન કર્યા બધી તારેક પેક હતી. હે તારેક માં ખાલી નતું, ડીજે વાળા પાસે ગયા, બેન્ડ વાજા વાળા પાસે ગયા, પછી ગામના સોરે ડબ્બો પડ્યો હતો ને એ લેતી આવી, એનેથી તારું સ્વાગત કરવું છે. હે હા બનાવી મને ડબ્બો વગાડતા બહુ મસ્તી નો આવડે. જો વગાડશે ઈ. વગાડ અને આ ખાડા તું હું ભેગા ઉપાડ. આ બૂટ પહેરાવી દે આ છે ને આ થોડુંક છે ને તોતળું બોલે છે પણ તોય રોડવું પડશે આપણે. તમે છે ને એમની સામું જાજા નો દાદા મારું ઘર હાલવા ઈ દઈએ. તું રોડવજે, અમારે કાંઈ બળતરા નથી. હાલો રમો હાલો. આવી ગયું ને તારા ભાઈઓને હું હાંચું છું ને. તો તમારો લબાસો આ બાજુ લાવો, આમ મૂકી દઉં. આ લબાસો બધું લે, હો કરિયાવર હારો લે. આલ્યો આ મારી વહુનો મેકઅપ છે. હા કા બા કરતા ને ઓ અમારે આમાં કીધું. મેકઅપ ને એંધું એ ભાંગી જાય. એ છે બાપા આ મેકી દો અમે. આ ખાલી નવી આવી છો એટલે ઉપાડીને મૂકું છું સાઈડમાં, બાકી મારી હમી થાતી નહીં હો. હા એ તો બાપા અમારે ઘરેણું છે મારા ભાભી છે એક બે દી છે ને એવું કહીએ પછી એવા છે નહીં હાવ એવા કાળા છે પણ એનું દિલ કાળું નથી, ધોળું શેતર જેવું મારા ભાઈના લુગડે જેવું છે. તો સારું લ્યો. તું ઉપાધિ કરીમાં. હા હા હાલો હાલો. અલ્યા આને કાંઈક તમે ખવડાવીને લાયા છો કે નહીં? આ ડમ 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 શું વાગે? લાય ભાઈ મને વગાડ દે લાય. હાલો રમો હાલો. આ ડબ્બા વગાડવા વાળી લે હિલા. એવું જ લાગે છે કાકો આ ડબ્બા વગાડે છે. આમાં હું કાઢી લઉં આ ધંધો અહીં છે. ડબ્બા વગાડે ધંધો કરવાનો. આવાજે એને બેન રમવા દ્યો. હા પણ તું ઓછી રમી મારી હારે. મને ક્યાં આવડે, આ પગ દુખે છે. અરે પણ આવો અરગ કેદી થાય આપણે હાલો હાલો આ બાજુ ઓ જેઠાણી હાલો રમવાનું ચાલુ કરો હાલો. પિત્તળો લઈને મારો વાળો લઈ, પિત્તળો લઈને મારો વાળો લઈ. બે તમે બે જણા રમો, સારું લાગશે લ્યો. આજ મને કોઈ રોકતા નહીં. એ ભાભી બહુ રમ્યા બહુ. મને આજ છે ને હું હરખાણો છું બહુ. હા 40 વર્ષે મારા ઘરમાં બાઈ આવી છે પણ હવે ઘેર અને મને રમવા દો આજ. પણ તમે ઘેરે તો હવે પૂગો હવે ઘી હાથમાં આવ્યો એ અત્યારે હરખાણો છે ને પછી કારા પાણીએ રોય. હા આ ઘરે પૂગ લાવ પોખી લાવ. હા પોકી લ્યો હવે તમે કહો છો ને એટલે કાંઈ વાંધો નહીં. હા
હા એ ભાભી કંકુથી પોખાય કંકુ કંકુથી ક્યાં લેવા જવું અટાણે હવે કંકુ નતું પણ આમાં તને કઈ વાંધો છે? આ સકનમાં કાળા ટીલા નો નજર નો લાગે કાળાથી નજર નો તમને લાગે. કહું જેઠાણી બહુ કંજુસાઈ કરે છો. એટલે તું શાંતિ રાખ એ એવા જ છે એનો સ્વભાવ જ એવો છે હાલ હાલ હવે છે ને ઘરમાં ગરીને આપણે બે આજે રાય ટીટોળો રમશું હાલો ને ઘણી કા ટીટોળો લઈ મને મજા આવે છે. પણ હવે અત્યારે નથી કરવો ટીટોળો અંધારું થઈ ગયું ઘર ભેગા થઈ હા તો હાલો હાલો જાય હાલો. હાલ હાલ મને આઈ પર આયા બેવા ખુરશી આવે. હવે ખુરશીએ બેહો, ખુરશીએ. આ બાજુ ઊંચી છે ને એની બાજુ બે તું નીચી છો એટલે હાલ્યો બા તો ઉસીમાં વહી અને જાવ. એનું ઊંચું નીચું બહુ કર્યું ભાઈ. હવે ઘેરે આવી ગયા હવે અમે બે માણસ છૂટા થાય ઓ ભાઈ અહીંયા આઈ લાવો ને ન્યા ક્યાં ઊભા છો અહીંયા બેહી જાવ. આવડા બાઈ તો ઠીક પણ આ તને સુખે જીવવા દેશે હા મારા ભાઈ બીજું શું હોય તો અમને જોતા જ ખબર પડી કે તારા ભાઈ આ આ જેઠાણીમાં તમારો બહુ કરિયાવરો મેનું મારે આમાં છે. હું લાવ્યું તું એમાં અંદર પાવડર ને મેકઅપ ને એવું છે હો. મેકઅપ વાળે છે આ બધું મોંઘું નહીં પડી જાય એ મોંઘું પડે કે ન પડે હવે એના ઘીરે પુગાડી દીધા ને હવે હાલો આપણે નીકળી હા તો વાંધો નહીં હાલો જાય હાલો. આપણે ઘેરે ભાઈ રામે રામ એ રામે રામ પાછા આવજો હો મોટા ભાઈ મોટા ભાઈ ને ભાભી છે ને હા બહુ મારું રાખે બહુ રાખે અને એની વાત જ જવા દો એક છે ને ઘરમાં માણાની જરૂર હતી હા તો આવી ગઈ ને હું હવે. એટલે હવે તું આવી ગઈ ને એટલે હવે મારે કાંઈ ઉપાધિ નહીં હા તો હાલો હવે ઘરમાં જાય આપણે. આને તું કઈ કે ને હવે હે ઈ તો કરશે જ તો એમાં તો હાલશે જ ને ઈ બે રોજ એવી રીતના કરશે જ તે મસ્તી કરશે હળી કરશે હંધુય કરશે ઈ તો પોવાવું પડશે હો તમારે. તમારે હોવાનું ક્યાં બનાવી તમારે છે ને આ ખોડામાં તો હોઈ જાવ ને અમે ઘરમાં હોઈ જઈએ ના રે ના અમે ત્યાં નહીં જાય આમ અમે જો આવી ઘરમાં. આપણે ખોયડા ઉપર હુઈ જાય ને ઈ બે ને ઘરમાં હુવા જવા દ્યો. ના ના અમને એકલાને બીક લાગે એટલે અમે ખોયડામાંથી કૂવા આવી લે પણ ના ઘણા વરસાદ ને વીજળી ને વાવાઝોડા ને બધું થાય એની કરતા ઘરમાં હુવો ને હાલ હું તારા હવે કંકુ પગલા કરું બીજું શું હોય હાલો હાલો કરો હાલો. તો અમે ક્યાં જાવી તમે આ બે ખાટલા ઉપર હુવો હો. હવે તમે અહીંયા બે હોઈ જાવ ને ભાઈ ના રે ના અમને બીક લાગે તમને કાંઈ બીક ન લાગે આપડા બે કૂતરા અહીંયા પાળેલા છે અને બે તમે એટલે હવે કાંઈ ઉપાધિ નહીં અમારે અંદર કાંઈ બીક નહીં હે એટલે તમે અમારા ભાઈઓની કુતરી આઈને ગણતરી કરી. યાર નથી કરી તું સમજ તને ન ખબર હોય આપડે લગ્ન થયા ને હા. એટલે તારા ભાઈઓ અંદર આપડે ઘરમાં ન લઈ જવાય હા તો ભલે બાકી કુતરા એવી ગણતરી નહીં કરતા હો. ના, ના, આમ જોતો સિંહ જેવા મોઢા લાગે છે ને પક્ષી કરતા વાયડા લાગે આ તો કે કોણ આ તો મારે છે ને મારું ઘર વહાડવું છે ને એટલે નકર આ લોકોને તો ટોલા બરોબર રાખવું હું ખોસરાઈ હું કરતા કીધું? હતા કાંઈ નથી કરતો તમારા વખાણ કરતો તો વખાણ તો ભલે તમે આઈને હુઓ અને અમારે છે ને અમને જવા દો ના ના અમે તો અહીં નથી શું કરવાનું કાઈ ને હાલ ભેગા લઈ લ્યો હવે. તો હાલો હવે તમારે બે ને હું કંકુ પગલા હારો હારે કરી નાખું હાલો હાલો સોયા તને એને તને મારી બેનું સમજવાની સમજ્યા? તમારી બેનું સમજી હાલો ને તો હાલો હાલો રવા દે એટલી બધી ઉતાવળે થામા તો ગાય ગા કંકુ પગલા પાડ દો ને એટલે પછી ઉપાધિ નહીં. આ તો હાલો એક હારે બધાના પગલા પાડવા છે ઘરમાં હાલો હાલો આ બે મારા હાળાઓના અને તારા હાલો હાલો હવે હવે કંકુ પગલા પાડવા જાય છે. કોઈએ જોયું નહીં હવે અત્યારે લગીન એક બાયડીને તો કંકુ પગલા જોયા છે પણ હારે હારે બે હાળાના કંકુ પગલા આજ પેલી દાન થાય છે તમે આ ઘડિયા ઘડિયા શું વાત કરો છો? મારા હાળાના ને તમારા વખાણ કરું છું હાલ તો ઘરમાં ભલે હાલો હાલો ઓય બાપા ઓય ઓય બાપા ઓય બાપા મને મારો જો મને ઓય બાપા હેલો મિત્રો હું છું રોહન સારલિયા જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને અમારી સોનું દેશી ધમાલને સબસ્ક્રાઇબ કરો જય માતાજી મિત્રો હું છું રાહુલ માણેકિયા રૂપિયા કાજલ. જો તમને આ અમારો કોન્સેપ્ટ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને અમારી સોનું દેશી ધમાલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી હું છું ભરત ગોરસ અમારી ચેનલને લાઈક કરો અને શેર કરો જય માતાજી
જય માતાજી મિત્રો, હું છું સંજય ભુજિયા. જો તમને અમારો આ વિડીયો ગમે તો અમારી સોનુ દેશી ધમાલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.